પેપરમાં જે કૃતિઓ આવે છે એની અંદર આ સિદ્ધ હેમના દુહા એના વિશે વાત કરવામાં આવી છે। સિદ્ધ હેમના દુહા વિશે આપણે વાત કરીએ એ પહેલા થોડીક વાત આપણે આચાર્ય હેમચંદ્રાચાર્યજી વિશે પણ કરવાની છે। બરાબર। હેમચંદ્રાચાર્ય કલિકાલ સર્વજ્ઞ તરીકે ઓળખાવે છે। હેમ પ્રદીપ પ્રગટાવી સરસ્વતીનો સાર્થક્ય કીધું નિજ નામનું સિદ્ધરાજે। બરાબર। મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની લાક્ષણિકતાઓ વિશે જ્યારે તમે ભણો છો ત્યારે એમાં એક મુદ્દો એ પણ આવે છે કે નરસિંહ મહેતા પહેલાનો જે સમય, આમ તો નરસિંહ મહેતા આપણા આદિ કવિ તરીકે ઓળખાય છે, સૌથી જૂનામાં જૂના કવિ તરીકે ઓળખાય છે, પણ જ્યારે આપણે ભરતેશ્વર બાહુબલી રાસ ભણ્યા ત્યારે પણ વાત થઈ હતી કે સંશોધન થતા માલુમ પડ્યું છે કે નરસિંહ મહેતાની પહેલાનો જે આખો 300 વર્ષનો સમયગાળો હતો ત્યારે પણ ગુજરાતી સાહિત્યની રચના થઈ છે। ભલે હા, એ અપભ્રંશ ગુજરાતી સાહિત્યની વાત હોય, અપભ્રંશ ગુજરાતીમાં એ સાહિત્ય રચાયું છે, પણ નરસિંહ પહેલા સાહિત્યની રચના થઈ છે અને એ યુગને પ્રાગ નરસિંહ યુગ તરીકે ઓળખવામાં આવે છે। અને આ પ્રાગ નરસિંહ યુગના સૌથી પ્રમુખ સર્જક એટલે આચાર્ય હેમચંદ્ર, એટલે એમના નામથી આ યુગને હેમયુગ તરીકે પણ ઓળખવામાં આવે છે। હેમચંદ્રાચાર્ય જે છે એ ઈસવીસન 1089 થી ઈસવીસન 1173 લગભગ એટલા સમયમાં હેમચંદ્રાચાર્ય થઈ ગયા અને ગુજરાતના સોલંકી વંશના પ્રખ્યાત રાજા એવા સિદ્ધરાજ જયસિંહના સમયમાં એ થઈ ગયા છે। હેમચંદ્રાચાર્યનું જે સાહિત્ય કાર્ય છે મૂળે એ જૈન મુનિ, જૈન આચાર્ય, બરાબર, તે સંખ્યા અને ગુણવત્તા બંને દ્રષ્ટિએ માતબર અને તેજસ્વી છે। બરાબર। થોડીક આપણે એની પ્રસ્તાવના બાંધીએ તો સિદ્ધરાજ જયસિંહ જે છે એણે માલવપતિ, માલવના રાજા યશોવર્માને હરાવી અને ધારાનગરીનો ધ્વંસ કર્યો, એટલે કે એનો નાશ કર્યો, અને તેનો જે અમૂલ્ય ગ્રંથ ભંડાર હતો, સિદ્ધરાજ જયસિંહ પોતે વિદ્યાપ્રેમી રાજા હતો, બરાબર છે, કલા અને વિદ્યાપ્રેમી રાજા હતો, એટલે ધારાનગરીમાં માલવ દેશમાં જે અમૂલ્ય ગ્રંથ ભંડાર હતો, પુસ્તકો ને એ બધું હતું, એ પાટણમાં લઈને આવે છે। સિદ્ધરાજ જયસિંહ વિદ્વત્તા પ્રેમી હતો અને તેણે સેંકડો ગાડાઓ ભરીને એ બધા ગ્રંથો જે છે એ પાટણમાં લઈને આવ્યો અને આ જ્ઞાન ભંડાર જોઈને એ આશ્ચર્યચકિત થતો હતો। એને એમ થતું હતું કે કેટલો બધો જ્ઞાન ભંડાર અહીંયા આગળ છે, એટલે ધનની લાલસા કરતા પણ એને ત્યાંથી વિદ્યાની લાલસા થઈ અને એમાં એને ભોજરાજ રચિત સરસ્વતી કંઠાભરણ નામના વ્યાકરણ ગ્રંથ ઉપર એની નજર પડી। પંડિતોને પૂછતા સિદ્ધરાજ જયસિંહને જાણવા મળ્યું કે પોતે જે પ્રદેશને પરાજિત કર્યો છે તે પ્રદેશના ભોજનું આ વ્યાકરણ છે અને તેના રાજ્યમાં, એટલે કે જ્યાં જે પ્રદેશે જીત્યો હતો યશોવર્મા વાળો, ત્યાં આગળ એમ કે આ વ્યાકરણ ભણાવવામાં પણ આવે છે। ભોજરાજની વિદ્વત્તાની પંડિતોએ પ્રશંસા પણ કરી અને સિદ્ધરાજને તેના માત્ર એના પ્રદેશ વિજયની લઘુતા બતાવી, એમ કીધું કે ભાઈ તે તો ખાલી પ્રદેશ જીત્યો છે, ધન જીત્યું છે, પણ આ તો પ્રદેશ જે આવા વિદ્વાનોથી સમૃદ્ધ છે, સમૃદ્ધ હતો, બરાબર, અને અત્યારે પણ એટલો જ એ સમૃદ્ધ છે, જ્યાં આટલા બધા ગ્રંથો હોય, પુસ્તકો હોય, એ સ્વાભાવિક રીતે એમ કે આટલો સમૃદ્ધ હોય। અને પછી સિદ્ધરાજ જયસિંહને સમજાયું કે રાજા ભોજ અને માળવા દેશ સામે હોય કે ના હોય, પરંતુ વિદ્વતજનો એટલે જે વિદ્વાનો છે, બરાબર, જે જ્ઞાની માણસો છે, એના હૃદય મંદિરમાં તો આ બંનેને, એટલે આજે કદાચ રાજા ભોજ જીવતો નથી, માળવા દેશ પણ કાલ ઉઠીને નહીં હોય, પરાજિત થઈ ગયો, પણ એનું આ જે વ્યાકરણ છે એ હંમેશા એને ઉપસ્થિત રાખશે। આજે પણ તમે જુઓ નરસિંહ, મીરા, અખો, ગોવર્ધનરામ ત્રિપાઠી, કાંત, ઉમાશંકર સુંદરમ જેવા કેટલાય વિદ્વાનો, બરાબર, આપણી વચ્ચે નથી, પણ છતાં આપણી વચ્ચે છે, એમના અક્ષર દેહ
દ્વારા, એમના સાહિત્ય દ્વારા. તો એ જ વિચાર સિદ્ધરાજ જયસિંહને આવ્યો કે ભાઈ ભોજ હોય કે ના હોય, કાલ ઉઠીને માળવા દેશે આખો બદલાઈ જાય, પણ આ વ્યાકરણ છે એ સદા લોકોના હૃદયમાં, એ વ્યાકરણને કારણે સદા રાજા ભોજ જે છે આ લોકોના હૃદયમાં ઉપસ્થિત રહેશે. તો આ જાણીને એને વિચાર આવ્યો કે મેં જે તલવારથી મેળવેલો વિજય છે એ તો આજે મળશે અને કાલે ભૂસાઈ જશે, કોઈ કદાચ યાદ પણ નહીં કરે કે મેં આ પ્રદેશ જીત્યો હતો. પણ વિદ્વત્તા એવી વસ્તુ છે કે જે વેચવાથી વધે છે અને આપવાથી વિસ્તરે છે. બરાબર છે કે નહીં? એટલે વિદ્વત્તા એવી આખી વસ્તુ છે, વિદ્યા જ એવી છે કે જે તમે જેટલી વેચશો એટલી તમારામાં પણ વધશે અને સામેનામાં પણ વધશે. કોઈ દિવસ આપણે કોઈ જ્ઞાન, કોઈ વિદ્યા ભૂલી જતા નથી. પછી એને વધુ માહિતી મળી કે જ્ઞાનની ઉપાસના માટે માળવાના વિદ્યાર્થીએ ક્યાંય જવું ન પડે, એટલે ક્યાંય બહારગામ બીજે દેશોમાં પ્રદેશોમાં જવું ન પડે, એટલા માટે માળવામાં જ જુદી જુદી વિદ્યાના ગ્રંથો રચાયા છે. કેવી વિદ્યાઓ? ચિકિત્સા શાસ્ત્ર, જેને અત્યારે આપણે મેડિકલ કહીએ છીએ, બરાબર, સ્વપ્ન શાસ્ત્ર, સામુદ્રિક શાસ્ત્ર, નિમિત્ત શાસ્ત્ર, બરાબર. તો આ બધા પ્રકારના જે શાસ્ત્રો છે એના ગ્રંથો જે છે એ અહીંયા જ રચાયા છે, જેથી કરીને માળવાના વિદ્યાર્થીઓને ક્યાંય જવું પડે નહીં. તો 12 વર્ષની મહેનત કરીને જે સિદ્ધરાજ જયસિંહે માળવાનો પ્રદેશ મેળવ્યો હતો એ વિજયનો આનંદ એને ઝાંખો લાગે છે કે આ વિજયનો કોઈ અર્થ નથી જો મને વિદ્વાનોના હૃદયમાં મારું સ્થાન નથી, અથવા તો મારા ગયા પછી પણ જો મને યાદ, અમારા યુદ્ધોને યાદ નહીં કરવામાં આવે, પણ જે વિદ્યા હશે એને યાદ કરવામાં આવશે. તો સરસ્વતી તીરે આવેલા પાટણમાં વિદ્યાની દેવી સરસ્વતીના વેણ વેવડાવવાનો એણે સંકલ્પ કર્યો અને એણે નક્કી કર્યું કે ભાઈ પાટણને પણ હું આટલું વિદ્યા સમૃદ્ધ બનાવીશ. અને આપણે જાણીએ છીએ કે તે વખતે પાટણ તો ગુજરાતની રાજધાની હતું. તમે ઇતિહાસમાં સોલંકી યુગ છે એ તો ભણી ગયા છો, બરાબર ને? એટલે પાટણને વિદ્યાથી સમૃદ્ધ કરવાનું સિદ્ધરાજ જયસિંહે આ રીતે નક્કી કર્યું, બરાબર. તો હવે એણે આ રીતે આખું જે નક્કી કર્યું, તો વિક્રમ સંવત 1193 સિદ્ધરાજ જયસિંહે આ વ્યાકરણ લખવાનું કાર્ય હેમચંદ્રાચાર્યને સોંપ્યું. હવે આપણને થાય કે આ હેમચંદ્રાચાર્ય કે, તો જ્યારે આ માળવાનો પ્રદેશ સિદ્ધરાજ જયસિંહે જીત્યો ત્યારે માળવાથી પાટણમાં આ મુનિ હેમચંદ્રાચાર્યને જે આટલા વિદ્વાન હતા એને પણ પાટણ લઈને આવે છે. સિદ્ધરાજે આને માટે ઠેર ઠેરથી હસ્તપ્રતો પણ મંગાવી, રાજચિહ્નો સાથે પત્રો પણ પાઠવ્યા. મતલબ હેમચંદ્રાચાર્યને મુખ્ય કાર્ય સોંપ્યું અને એમની દેખરેખ હેઠળ, એમની નેતાગીરી, લીડરશીપ હેઠળ જુદા જુદા રાજ્યોના વિદ્વાનોને પણ અને જુદી જુદી હસ્તપ્રતોને પણ એમણે મંગાવી. રાજદૂતોને તાત્કાળ કાશ્મીર મોકલ્યા અને ત્યાંના ભારતી દેવી, આ તો કેટલા વર્ષો પહેલાની વાત છે, આપણે વિચારીએ તો લગભગ 1000 વર્ષ તો થવા આવ્યા, બરાબર ને? તો ત્યાંના ભારતી દેવી પુસ્તકાલયમાંથી 8 વ્યાકરણો મંગાવ્યા. કાશ્મીરના પંડિતોએ 8 વ્યાકરણ મોકલવા ઉપરાંત ઉત્સાહ નામનો પંડિત, એને પણ હેમચંદ્રાચાર્યની મદદ માટે મોકલી આપ્યો. એટલે જુઓ કે તે વખતે પણ વિદ્યાનું કેટલું બધું મહત્વ છે, બરાબર. એટલે વ્યાકરણ રચનામાં મદદ કરવા માટે ઉત્સાહ નામનો પંડિત છે એને પણ કાશ્મીરથી મોકલી આપવામાં આવ્યો અને 8 વ્યાકરણ ગ્રંથો પણ મોકલ્યા. અને આચાર્ય હેમચંદ્રાચાર્યે પ્રચલિત ગ્રંથોનું અધ્યયન કર્યું અને નવા વ્યાકરણની રચના કરી. કઈ? સિદ્ધ હેમ શબ્દાનુશાસન, બરાબર. અને આની સાથે સાથે કારણ કે વિદ્યા સરસ્વતી દેવી પાટણમાં બિરાજ્યા એટલે મહારાજ સિદ્ધરાજની માનસ સૃષ્ટિમાં પણ પરિવર્તન આવ્યું. એટલે એને થયું કે ભાઈ હું મારા રાજ્યને આ પ્રદેશો જીતીને યુદ્ધ કરીને વિસ્તાર કરીશ એનો કોઈ અર્થ નથી, પણ એની જગ્યાએ હું વિદ્યાનો વિસ્તાર કરીશ તો કાલ ઉઠીને એક સમૃદ્ધ રાજ્ય આપોઆપ બનશે. અને એના વિશે એ વિચારવા લાગ્યા. અને પછી એ પોતે પણ પોતાના રાજકાજમાંથી સમય મળે ત્યારે ઉપાશ્રયમાં આવીને, કારણ કે હેમચંદ્રાચાર્ય જૈન મુનિ હતા, તે વખતે પાટણમાં અને ગુજરાતમાં પણ જૈન ધર્મનો ફેલાવો
બરાબર પુષ્કળ થયો હતો અને એક ખૂણે શાંતિથી બેસતા અને જ્યાં વિદ્યા યજ્ઞ ચાલતો બધા જે વ્યાકરણનું ને એનું કામ કરતા એમાં એ સામેલ થતા અને એમની ઉપસ્થિતિ કારણ કે રાજા પોતે આવીને બેસે ને આ તો કેવો રાજા બરાબર આટલો ચક્રવર્તી સમ્રાટ સિદ્ધરાજ જયસિંહ તો એવો રાજા આવીને બેસે તો સાધુઓ અને વિદ્વાનોને પણ ઉત્સાહ થતો બરાબર એમના પોતાનામાં એમને પણ પ્રોત્સાહન મળતું અને એક વર્ષમાં 1.25 લાખ શ્લોકો રચીને આ વ્યાકરણ ગ્રંથ બનાવવામાં આવ્યો અને હેમચંદ્રાચાર્યનો જન્મદિવસ એટલે કાર્તકી પૂર્ણિમા બરાબર જેને આપણે દેવ દિવાળી તરીકે પણ ઓળખીએ છીએ અને એ શુભ દિવસે આરંભાયેલું વ્યાકરણ સર્જનનું આ મહાન કાર્ય બીજી કાર્તકી પૂર્ણિમાએ બરાબર 1 વર્ષે પૂર્ણ થયું બરાબર તો આ વ્યાકરણની અંદર શું હતું મૂલસૂત્ર ધાતુપાઠ ગણપાઠ ઉણાદી પ્રત્યય લિંગ અનુશાસન એમ 5 અંગોથી સહિત વ્યાકરણની પૂર્ણ રચના તેમણે કરી જેમાં પ્રાકૃત અને અપભ્રંશ ભાષાનું વ્યાકરણ પણ સમાવી લેવામાં આવ્યું બરાબર છે અને વ્યાકરણનું નામ કારણ કે પ્રેરણા કોણે આપી મહારાજ સિદ્ધરાજ જયસિંહે અને રચનાર કોણ હેમચંદ્રાચાર્ય એટલે બંનેનું સંયુક્ત સ્મરણ જળવાય એના માટે સિદ્ધ હેમ શબ્દાનું શાસન એવું રાખવામાં આવ્યું ગુજરાતી ભાષાનું આપણું આ સૌ પ્રથમ વ્યાકરણ કહેવાય છે અપભ્રંશ ગુજરાતીમાં બરાબર પણ એ આપણું સૌ પ્રથમ વ્યાકરણ છે બરાબર અને પછી એક દિવસ હેમચંદ્રાચાર્યે સિદ્ધરાજ જયસિંહને જઈને કહ્યું કે હે રાજેશ્વર તમારી ઈચ્છા મુજબ સંસ્કૃત વ્યાકરણની રચના પૂર્ણ થઈ છે જયસિંહ સિદ્ધરાજે 300 લૈયાઓ રોકી અને સિદ્ધ એમ કારણ કે તે વખતે તો લૈયાઓ હતા તમે મધ્યકાલીનની લાક્ષણિકતાઓ ભણ્યા છો તો એમાં આવ્યું જ છે કે તે વખતે કઈ પેલા મુદ્રણ યંત્રો પ્રિન્ટિંગ પ્રેસ આવું બધું કશું નહોતું બરાબર ને તો લૈયાઓ એટલે એક બોલે અને લખે તો એ લખે એને લૈયો કહેવાય મહાભારતની જે ગ્રંથ આખો મુનિ વેદવ્યાસે રચ્યો તો એ બોલતા ગયા અને ગણપતિ મહારાજ એટલે ગણેશ જે ભગવાન ગણેશ છે એ લખતા ગયા એટલે ગણેશ છે એ મહાભારતના લૈયા કહેવાય બરાબર તો સિદ્ધરાજ જયસિંહે 300 લૈયાઓ રોકી અને સિદ્ધ હેમ વ્યાકરણની પ્રતિલિપિ તૈયાર કરાવવા માંડી કારણ કે તે વખતે કે પ્રિન્ટિંગ પ્રેસ હતા નહીં કે એક સાથે 500 1000 10,000 કોપીઓ પટપટ છપાવા માંડે એટલે આવી રીતે એમણે તે વખતે 300 કોપીઓ જે છે એટલે કે 300 હસ્તપ્રત છે થોડા જ મહિનામાં આ ગ્રંથની અનેક હસ્તપ્રતો તૈયાર થઈ અને મહારાજ સિદ્ધરાજે જો વિદ્યાપ્રેમી રાજા કેટલું સારું કે આ ગ્રંથનું ભવ્ય સ્વાગત કરવાની એમણે આજ્ઞા બહાર પાડી ભારતના જુદા જુદા દેશોમાં કંકોત્રીઓ મોકલવામાં આવી આ ગ્રંથનું આપણે ઘણા લોકો અત્યારે નહીં પુસ્તક વિમોચન કરતા હોય છે તો બધાને આમંત્રણ આપતા હોય છે કાર્યક્રમ સરસ મજાનો રાખતા હોય છે એવી રીતે આ જે છે આખા દેશમાં કંકોત્રીઓ મોકલવામાં આવી વિદ્યાનો ઉત્સવ ઉજવવાનો હતો કાશી બંગાળ મિથિલાથી વિદ્વાનોને નિમંત્રણ આપવામાં આવ્યું અને 8 દિવસનો ઉત્સવ રચાયો અને છેલ્લા દિવસે ગ્રંથ યાત્રાનો વરઘોડો કાઢવામાં આવ્યો આ કેટલું ભવ્ય વિદ્યાનું કેટલું મહત્વ કે આજે આપણું પ્રથમ વ્યાકરણ છે એનું આટલું બધું માન સન્માન કરવામાં આવ્યું નગર સુંદરીઓ વ્યાકરણની પ્રતિઓને મોતીડે વધાવી ચાંદી સોનાના થાળમાં પધરાવી માથે મૂકી પાછળ સૂર્યમુખી ફૂલ અને કુકડાની છાપથી અંકિત ધ્વજો લઈને મલ્લ લોકો ચાલવા લાગ્યા બરાબર એટલે એને મોતીથી વધાવવામાં આવે ફૂલ ચાંદી સોનાના થાળમાં એ બધી હસ્તપ્રતો મૂકવામાં આવી અને બધી જે નગરની સુંદરીઓ હતી એ પોતાના માથે મૂકીને એ ચાલતી હતી અને એમની પાછળ ગામનું મહાજન જે ગામના મુખ્ય લોકો હોય એ રાજ્યના મંત્રીઓ સેનાપતિઓ ચાલવા લાગ્યા અને ત્યારબાદ સ્વયં મહારાજ સિદ્ધરાજ અને મહાગુરુ હેમચંદ્ર ચાલતા નજરે પડ્યા આચાર્ય હેમચંદ્રના મુખ પર એકદમ શાંતિ અને સાધુ સુલભ કારણ કે મૂળે તો એ સાધુ હતા જૈન મુનિ હતા બરાબર એવો ગર્વ ના આવી જાય અભિમાન ના આવી જાય કે ઓહો જો મેં લખ્યું છે ને કેટલું બધું એને સન્માન આપવામાં આવે છે ના
મૂળે તો એ મુનિ હતા, સાધુ હતા અને આજુબાજુ પંડિતો અને પ્રતિષ્ઠિતોથી વિટળાયેલા હેમચંદ્રાચાર્ય શોભાયાત્રાના મધ્યમાં તેજ રાશિ જેવા શોભતા હતા. હું આગળ છે ને ચિત્ર પણ આવશે, એનું મેં આખું ચિત્ર પણ મૂક્યું છે, તમને દેખાશે. તો મહારાજના પટહસ્તીને, પટહસ્તી એટલે સિદ્ધરાજ જયસિંહનો જે સૌથી પ્રિય માનીતો હાથી હતો, એને શણગારીને લાવવામાં આવ્યો અને હાથી ઉપર શું મૂકવામાં આવે? અંબાડી. અને એ અંબાડી પર સિદ્ધહેમ વ્યાકરણ મૂકવામાં આવ્યું. એટલે આ કેટલું બધું માન આપ્યું. અને બે પટણી સુંદરીઓ, પાટણની સુંદરીઓ ચામર ઢોળતી, આમ સરસ મજાનું રૂવાડા વાળું, રૂછા વાળું પવન નાખવાનું આખો સાધન હોય, દાંડીઓ હોય, પંખા ટાઈપનું, તો એ ચામર ઢોળતી પાછળ બેઠી. હજારો સ્ત્રી પુરુષો એ ગ્રંથની શોભાયાત્રામાં, સ્વાગત યાત્રામાં જોડાયા. અને ભારત વર્ષમાં હાથીની અંબાડી પર આજ સુધી માત્ર રાજા મહારાજાઓ બિરાજમાન થતા. બરાબર, આ પહેલી વાર બન્યું હતું કે આવો ગ્રંથ, બરાબર, એને આટલું માન આપવામાં આવ્યું. અને પહેલી વાર હાથીની અંબાડી પર સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથ બિરાજમાન હતો. અને એની સાથે વિદ્વત્તાના ભંડાર સમા આચાર્ય શ્રી અને વીરતાના પ્રતીક જેવા રાજા સિદ્ધરાજ ચાલતા હતા. આગળ આવશે ચિત્ર, એટલે તમને વધારે ખ્યાલ આવશે. બરાબર. અને ભારતના ઇતિહાસમાં આવી પ્રતિષ્ઠિત ઘટના, વિદ્યાની પ્રતિષ્ઠિત ઘટના, ભવ્ય પ્રતિષ્ઠા ક્યારેય નહોતી થઈ. બરાબર. અને બીજી એક ઘટના એવી સર્જાઈ કે રાજસભામાં જ્યારે પંડિતોની સમક્ષ, મોટા મોટા વિદ્વાનોની સમક્ષ આ ગ્રંથનું વાંચન થયું, ત્યારે સર્વ પંડિતો મુગ્ધ બની ગયા. એમને આમ એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા, ભાવ વિભોર થઈ ગયા. અને રાજાએ રાજપુરોહિતોને બોલાવી અને પાટણના કાયસ્થ વૈયાકરણ, વૈયાકરણ એટલે જે વ્યાકરણ ભણાવવામાં હોશિયાર હોય તેવા કક્કલ નામ હતું મુનિનું, એવા વૈયાકરણને બોલાવ્યા અને સિદ્ધહેમ શબ્દાનુશાસનના મુખ્ય અધ્યાપક તરીકે નિમ્યા. એટલે કક્કલને બોલાવી અને સિદ્ધહેમ શબ્દાનુશાસન ભણાવવાનું એને કહ્યું. આ વ્યાકરણનું જે અધ્યાપન કરે તેવા વિદ્યાર્થીઓને જ્ઞાન પંચમીના દિવસે, લાભ પાંચમ જેને આપણે કહીએ ને, એ દિવસે પરીક્ષાઓ લેવાતી અને 300 લૈયાઓ બેસાડી આ વ્યાકરણની નકલ કરાવી. અંગ બંગ, નેપાળ, કર્ણાટક, કોકણ, સૌરાષ્ટ્ર, કાશ્મીર, ઈરાન, લંકા એમ સગળે ઠેકાણે એની નકલો મોકલી આપવામાં આવી. અને સિદ્ધહેમ શબ્દાનુશાસન વ્યાકરણ આજ સુધી કોઈએ ન કર્યું હોય તેવું કાર્ય કર્યું. જો આ એનું ચિત્ર છે. આ વિદ્યાની દેવી સરસ્વતી, આ હાથી શણગારેલો, બરાબર, અને આ અહીંયા ગ્રંથ મૂકવામાં આવ્યો છે. આ સિદ્ધરાજ જયસિંહ રાજા, અને આજે આખું તેજો વર્તુળ સફેદ દેખાય છે, આ આચાર્ય હેમચંદ્રાચાર્ય. બરાબર. આવી રીતે આખી શોભાયાત્રા નીકળી હતી. જો આ એની હસ્તપ્રતો. મેં તમને પહેલા કીધું છે કે બધું સમૂહ સૂત્રું દિવાળી સુધી હશે, કઈ જાતની કોઈ ત્રીજી ચોથી લહેરો આવશે નહીં. તો આપણે દિવાળી પછી ચોક્કસ આ બધી જગ્યાની હું તમને મુલાકાત કરાવીશ. અમદાવાદમાં એલડી ઇન્ડોલોજી છે, ત્યાં બધી પ્રાકૃત અપભ્રંશની, આપણી ગુજરાતી અપભ્રંશની એની હસ્તપ્રતો સચવાયેલી છે, એ જોવાય આપણે જઈશું. એટલે ત્યારે શૈક્ષણિક મુલાકાત આપણે કરીશું. બધું કોરોના કેટલું આપણે એના ઉપર છે, દિવાળી પછી આપણે વાત. તો આ રહી, જુઓ, આ પણ એનું ચિત્ર છે. બરાબર. બધા પગે ચાલે છે, રાજા શીખે. હાથી ઉપર, અંબાડી ઉપર ગ્રંથ મૂકેલો છે. જો આ એક સરસ એનો સંવાદ છે, એક નાનકડો પ્રસંગ છે કે કવિશ્રી નિરંજન ભગતને મળવા આવેલા એક ફ્રેન્ચ અભ્યાસી હતા. એમને પૂછ્યું નિરંજન ભગતને કે ગુજરાતના ઇતિહાસની સૌથી મોટી ઘટના કઈ? તો કે છે, એમણે કીધું કે એમણે પૂછ્યું કે પાટણમાં નીકળેલી સિદ્ધહેમ શબ્દાનુશાસનની શોભાયાત્રા કે ગાંધીજીએ કરેલી દાંડી કૂચ. ત્યારે નિરંજન ભગતે જવાબ આપ્યો કે આજથી આશરે 1000 વર્ષ પહેલા પાટણમાં થયેલી આ સરસ્વતી યાત્રા
એ ગુજરાતની સૌથી મોટી ઘટના કહેવાય. અને આ સાંભળીને ફ્રેન્ચ અભ્યાસીએ કહ્યું છેક એ સમયે આ ઘટના બની કે જ્યારે અમે એટલે ફ્રેન્ચ લોકો તો સાવ જંગલી અવસ્થામાં એમ કે જીવતા હતા. બરાબર. બહુ જાણીતા આપણા લેખક છે શ્રી કુમારપાળ દેસાઈ. એ ગુજરાત સમાચારમાં પારિજાતનો સંવાદ કરીને કોલમ લખે છે, એમાં આખો પ્રસંગ આવ્યો છે. અને આ પ્રસંગે હું યાદ કરીશ, શ્રી કુમારપાળ દેસાઈ મારા ગુરુ પણ ખરા. હું એમએ કરતી ત્યારે અમને ભણાવતા મારા અધ્યાપક, મારા પ્રોફેસર હતા. તો હવે આપણે જે વાત કરવાની છે એ આ સિદ્ધ હેમ શબ્દ, સિદ્ધ હેમના દુહાઓના સંદર્ભમાં વાત કરવાની છે. બરાબર. તો આ સિદ્ધ હેમના દુહાઓ વિશે જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે સિદ્ધ હેમ શબ્દાનુશાસનના 8મા અધ્યાયના પ્રાકૃત વ્યાકરણમાં હેમચંદ્રાચાર્ય મહારાષ્ટ્રી, શૌરસેની, માગધી, પૈશાચી, ચુલિકા પૈશાચી અને અપભ્રંશ એમ 6 ભાષાઓની ચર્ચા કરે છે. અને અપભ્રંશ વિભાગમાં નોંધાયેલા દુહાઓનું વૈવિધ્ય આકર્ષક છે. અપભ્રંશના સૂત્રોની વૃત્તિમાં લગભગ 177 દુહાઓ હેમચંદ્રાચાર્યે નોંધ્યા છે, જેમાં ઉપદેશાત્મક, વીરરસ પ્રધાન, પૌરાણિક, શૃંગાર પ્રધાન અને જૈન ધર્મને લગતા દુહાઓ આપણને મળે છે. આ દુહાઓમાં કેટલાક લોકોક્તિ રૂપે ઉતરેલા છે. લોકોક્તિ રૂપે ઉતરેલા છે એટલે જાણે કે કહેવત બની ગયા છે. અને છેક ગુજરાતી ભાષા, અત્યારની આપણી જે ગુજરાતી બોલીએ છે ત્યાં સુધી ઉતરી આવ્યા છે. અને અપભ્રંશ દુહાઓનું અર્વાચીન ભાષાઓમાં કેવું રૂપાંતર થયું છે તેની તપાસ સંશોધકો માટે રસપ્રદ વિષય બને તેમ છે. અપભ્રંશ વ્યાકરણમાં મળતા દુહાઓ દ્વારા એ સમયના લોક સાહિત્યની અનુપમ ઝાંખી પણ આપણને થાય છે. બરાબર. તો હવે કેવા પ્રકારના દુહાઓ છે એના વિશે આપણે વાત કરીશું. હવે છે ને મેં આ બાકી એટલે રાખ્યું છે કે હું થોડુંક અંદર લખતી પણ જાઉં એટલે તમને ખ્યાલ આવે. તો ખાસ કરીને આ જે દુહાઓ છે એમાં આપણે વાત કરી એ પ્રમાણે વીરરસ, વિપ્રલંબ, સંભોગ શૃંગારના રસોનું નિરૂપણ કરતા દુહાઓ પણ મૂક્યા છે, જેમાં શૃંગાર રસના મુખ્ય ઉપરાંત 18, વીર રસના 60, ઉપદેશાત્મક અને 10 જૈન ધર્મના, બરાબર, એમ 5 પુરાણોક્ત દંતકથાના, 2 મહાભારત વિષયક દુહા મૂક્યા છે, 2 રાજા મુંજ, માલવપતિ મુંજ વિષયક શૃંગારના દુહાઓ પણ આપેલા છે. બરાબર. અને આ દુહાઓમાં તે સમયની પ્રજા કેટલી દાનવીર હતી, વતન પ્રેમ કેવો હતો, માન અભિમાન કેવું હતું, એ બધાનો પડઘો આ દુહાઓમાં પડે છે. આમ દુહો એ સાહિત્યની દ્રષ્ટિએ આમ બહુ અતિ સંક્ષિપ્ત રચના છે સાહિત્યની દ્રષ્ટિથી. બરાબર. પણ એની અંદર સમાજ જીવનનું ચરિત્ર ચિત્રણ પણ આપણને મળે છે. તો હેમચંદ્રાચાર્યના આ દુહાઓમાં આપણને સમાજ જીવનનું ચિત્ર, તે વખતનો જે સમાજ હતો તે આપણી સમક્ષ પ્રગટ થાય છે. અને દુહો એ આમ તો લોક સાહિત્યનો પ્રકાર છે. ફક્ત 2 જ લીટીની આ રચના આવે, પણ એની અંદર હેમચંદ્રાચાર્યએ શૃંગાર, વીર, અદ્ભુત રસનું નિરૂપણ કરેલું છે. હવે કેવા કેવા દુહાઓ છે એવું તમને જરાક લખીને 2-3 નમૂના આપું એટલે તમને અપભ્રંશ ભાષાનો પણ પરિચય થાય. જુઓ, અમુક આમાં ટાઈપ થવામાં કદાચ થોડું તકલીફ પડશે.
વાયસુ ઉડાવંતી, વાયસુ ઉડાવંતી, લખી દઉં. જો વાયસુ ઉડાવંતીએ પિયુ દિઠ્ઠૌ સહ સત્તી અદ્ધા વલયા મહી ગય અદ્ધા ફૂટટ્ટ તડતી. એટલે કહેવા શું માંગે છે? વાયસુ એટલે કાગડો. જો આની લિપિ ગુજરાતી જ આવશે, થોડીક ફરક પડશે, બરાબર, દેવનાગરી લિપિ જેવું આવશે, પણ જે આપણે આમાં જોયું ને, જો આમાં જે આ દેખાય છે એ પ્રકારની લિપિ, પણ આ જે છે એ અપભ્રંશ ગુજરાતી છે. તો વાયસુ ઉડાવંતીએ પિયુ દિઠ્ઠૌ સહ સત્તી અદ્ધા વલયા મહી ગય અદ્ધા ફૂટ્ટ તડતી. તો વાયસુનો મતલબ થાય છે કાગડો. ઉડવંતી એટલે ને ઉડાડતી વખતે. તો કાગડાને ઉડાડતી વખતે પિયુ દિઠ્ઠૌ સહ સતી, અચાનક જ પોતાના પિયુ પ્રિયતમને આવેલો દીઠો. બરાબર. અને શું થયું? અદ્ધા વલયા મહી ગય અદ્ધા ફૂટ્ટ તડતી. વલાયા એટલે આ હાથમાં જે બલોયા પહેરે ને સફેદ જેવા કલરના, તો એમ કે છે કે પોતાના પિયુને આવતા એને દીઠો કાગડાને ઉડાડતી વખતે, ત્યારે અડધા વલયા જે બલોયા હતા, બરાબર, તે ધરતી પર પડી ગયા અને અડધા જે છે એ તડ દઈને તૂટી ગયા. હવે આવું કેમ થયું? એટલે કહેવાનો મતલબ એ છે કે કાગડાને ઉડાડતી વખતે અચાનક જ પ્રિયતમાએ પોતાના પ્રિયતમને પિયુને આવતો દીઠેલો દીધો. હવે અત્યાર સુધી પ્રિયતમ હતો નહીં, એટલે એના વિરહમાં જે હાથ હતા એ કૃશ થઈ ગયા હતા, સુકાઈ ગયા હતા. એટલે બંગડીઓ, પેલા બલોયા મોટા પડતા હતા, એટલે સરકીને નીચે પડી ગયા. પણ જેમ અચાનક જ પોતાના પિયુને આવતા જોયો, તો એ પિયુ દર્શનથી, આનંદથી એ ફૂલી સમાઈ નહીં, એકદમ ખુશ થઈ ગઈ. એટલે જે પેલી બંગડીઓ બલોયા હતા એ ટાઈટ થઈ ગયા અને તડ દઈને તૂટી પડ્યા. તો શૃંગાર રસના આવા દુહાઓ અહીંયા જોવા મળે છે. પછી એ સિવાય આપણે બીજો એક દુહો તમને લખી બતાવું. વલ્લા હુઆ મારિયા. અત્યારે આમાં આવી રીતનું ટાઈપ થાય છે, પછી હું તમને જોડણીને સુધારીને આપીશ એટલે તમને ખ્યાલ આવશે. ભલા હુઆ જુ મારિયા, ભીણી મારા ભીણી મારા
કંતુ બહિણી મારા કંતુ લજ્જે જમ તું યસી લજ્જેજુ તું વયસી અહુ જય ભગ્ગા ભગ્ગા ધરુ કિંતુ. હવે આનો શું મતલબ છે? ભલ્લા હુઆજુ મારિયા બહિણી મારા કંથુ લજ્જે જ તું વયસી અહુ જય ભગ્ગા ધરુ એંતુ. એટલે કહેવાનો મતલબ અહીંયા આગળ એ છે કે ભલું થયું મારી બેન કે મારા સ્વામી જે છે બરાબર એ યુદ્ધમાં માર્યા ગયા. ભલું થયું બેન કે મારો કંતુ એટલે અહીંયા આગળ કંત એ યુદ્ધમાં માર્યો ગયો. લજ્જે જ તું વયસી અહુ જય ભગ્ગા ધરુ એંતુ. ભાગીને જો એ ઘરે આવ્યો હોત બરાબર તો હું લજ્જે જમ લજ્જાથી શરમથી સખીઓની આગળ લાજી મરત. બરાબર તો આ રીતના આ અપભ્રંશ દુહાઓ સિદ્ધ હેમ ના દુહાઓ તરીકે આવે છે. પછી પુત્તે જાય કવણું ગુણું અવગણું કવણું મુએણ જા બપ્પી કી ભુહંડી ચિંપત જઈ અવરેણ. એટલે શું કહેવા માંગે છે અહીંયા આગળ? પુત્તે જાય કવણું બાપ દાદાની ભૂમિ પર ગુણું અવગણું કવણું મુએણ બાપ દાદાની ભૂમિ ઉપર દુશ્મન વડે ચંપઈ તો પુત્ર જન્મના દુશ્મન વડે જો મરી જઈએ પોતાની ભૂમિ ઉપર તો પછી પુત્ર જન્મ્યાનો લાભ શું? બરાબર એના મર્યાની ખોટ શું? એટલે કે કહેવાનો મતલબ એ છે કે શત્રુઓનો હંમેશા સામનો કરવો જોઈએ. એટલે આવા વીર રસનું આલેખન પણ આ સિદ્ધ હેમના દુહામાં કરેલું છે. બરાબર પછી આપણે વાત કરીએ ને કે મુંજ વિષયક દુહાઓ પણ એમણે રચ્યા છે. રાજા મુંજ માલવપતિ મુંજની વાત છે તો મુંજ કહે મૃણાલ વઈ જવણનું ગયવું ન જૂરી જય શક્કર સયખંડ થીય તોય સમીઠી ચૂરી. એટલે મુંજ કહે છે મૃણાલવતી ગયેલા જોબનને રડો નહીં સાકરના સો ટુકડા થાય એ ચૂરો મીઠો જ લાગે છે. પછી બીજો એક વીર રસનો દુહો એક જમ્મુ નગ્ગહમ ગિયઉ ભડસીરી ખગ્ગુ ન ભગ્ગુ તિખ્ખા તુરિય ન વાહિયા ગોરી ગલી ન લગ્ગુ. જે વીર યોદ્ધાના મસ્તક ઉપર ખડક એટલે કે તલવાર ભાંગ્યું નહીં જે વીર યોદ્ધાએ ઘોડા પલાણ્યા નથી એટલે કે ઘોડા દોડાવ્યા નથી કે જેણે ગોરી ગળે આલંગી નહીં એટલે કે જે કન્યાને વશ કરી શક્યો નથી એટલે પ્રેમમાં પડ્યો નથી તેનો જન્મ વૃથા એટલે કે નકામો ગયો છે. તિખ્ખા તુર્ય જે એક જમ્મુ નગહમ ગયું તેનો જન્મ નકામો ગયો છે એવું પણ કે છે. પછી જુઓ પછી લોકોક્તિ જેવા બનેલા બરાબર એટલે કે જેને આપણે સુભાષિતો કહીએ એ પ્રકારના દુહા જો ગુણ ગોવઈ અપણા પવડા કરઈ પરસુ તસુ હઉ કલી જુગી દુલ્લહો બલી કે જઉ સુવણસુ.
એટલે કે જે પોતાના ગુણ ઢાંકે છે અને પારકાના પ્રગટ કરે છે તેવા કલિયુગમાં દુર્લભ સજ્જન ઉપર વારી જાઓ. તો આ રીતે 4-5 દુહાઓ તમારે યાદ રાખવા પડશે. બરાબર? વીર રસના, શૃંગાર રસના, સુભાષિત એટલે કે ઉપદેશાત્મક. બરાબર? તો આ રીતે સિદ્ધહેમના આ દુહાઓ ગુજરાતી સાહિત્યની મોંઘેરી મીરાત છે. એના લાઘવમાં પણ એની માર્મિકતા સરળતાથી પ્રગટ થઈ છે. એટલે આચાર્ય હેમચંદ્રાચાર્યે અપભ્રંશ ભાષાને સૌ પ્રથમ નિયમબદ્ધ અને વ્યાકરણબદ્ધ કરી હોવાથી તેમને અપભ્રંશના પ્રથમ પાણીની, કારણ કે પાણીનીનું વ્યાકરણ સૌથી જૂનું છે સંસ્કૃતમાં, તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર? એટલે એમની સાહિત્યિક સેવાઓ ગુજરાતીનું પ્રથમ વ્યાકરણ આપવા માટે પણ અને એની અંદર આ દુહાઓ રચવા માટે પણ હંમેશા આચાર્ય હેમચંદ્રાચાર્યને યાદ કરવામાં આવશે. બરાબર? તો આ જે વાત હતી તમારે પરીક્ષામાં ટૂંકનોંધ આવે છે સિદ્ધ હેમના દુહા, એના વિશે આજે આપણે વાત કરી.